હેલો ગુજરાતી મિત્રો, આપણે આજે છઠ્ઠી પૂજન કરવાના છીએ. તો ચાલો હું તમને બતાવું. છઠ્ઠી પૂજન એટલે 6 દિવસ પછી છોકરાનું છઠ્ઠી રાખવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે, એનું નામ પાડવામાં આવે છે, એને આશીર્વાદ આપવામાં આવે છે. અને હા, શ્રી વિધાતા માતા એના લેખ લખવા માટે આવે છે, તો એ તમને બતાવું. ચાલો. આજે મારા ઘરે વિધાતા માતા આવવાના છે ને મારા દીકરાના લેખ લખવાના છે, તો એના માટે થોડી પ્રાર્થના કરીએ. ચાલો મિત્રો, જય વિધાતા માતા. વિજય ભવ, નિરોગી ભવ, આયુષ્માન ભવ, શનિવાર, તેજસ્વી ભવ, 8:48 કિલો, સુખી ભવ, 7/2/2026, તેજસ્વી ભવ. આજે માતા પિતા એની પ્રાર્થના કરે છે. હવે આજે એની ભાઈ એમનું નામ રાખવાના છે. નામ તમને થોડી વારમાં જણાવી દઈશું. એની ફોઈ એના ભત્રીજાને લઈને આવી ગયા છે પૂજા કરવા માટે. દાદા અને દાદી પણ આવી ગયા છે. ફાઇનલ નામ આવી ગયું છે. નામ છે પ્રશાંત. તો ફાઇનલ અમારી છઠ્ઠી પૂજન થઈ ગયું છે મિત્રો. જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. એમાં વિધાતા તમે આવો અને અમારા દીકરાના લેખ લખી આપો. એમાં વિધાતા સારા એવા લેખ લખજો.